તો તું અહીં કેમનો આવી ગયો? તારાપુર કેમનો પહોંચી ગયો? બોટલ વેચતા બોટલ વેચતો હતો? અને તારા મમ્મી પપ્પા ક્યાં ગયા? નથી, ક્યાં ગયા? મરી ગયા. બંને મરી ગયા? શું નામ તારું? યુવરાજ યુવરાજ. તારા ગામનું નામ શું? ફતેપુરા. ફતેપુરા, દાહોદ જિલ્લો. હો, તો તું અહીં કેમનો આવી ગયો? તારાપુર કેમનો પહોંચી ગયો? બોટલ વેચતા બોટલ વેચતો હતો? હો, ક્યાં બોટલ ક્યાં વેચતો હતો? રોડ ઉપર, ક્યાં આગળ? રોડ હાઈવા રસ્તા ઉપર. એટલે તું તારું ગામ તો ફતેપુરા છે. તો ફતેપુરા થી તારું આ તારાપુર તો લગભગ 200 કિલોમીટર જેવું થાય ને? 180. ફતેપુરાથી બોટલો વેણી બસમાં બેસી ગયો. ફતેપુરા થી બોટલો વેણી બસમાં બેસી ગયો. કેટલા પૈસા આવ્યા હતા બોટલના વેચીને? હે, કેટલા પૈસા આવ્યા 200-300 રૂપિયા હતા. હતા? 200-300 રૂપિયા આવ્યા હતા. પછી પૈસા લઈને ટિકિટ લીધી હતી બસમાં? હો, કેટલાની એ મને નહીં ખબર. ટિકિટ લઈને કઈ બેસી ગયો? તો કઈ આગળ? બસમાં. કઈ જગ્યાએ? ફતેપુરા. ફતેપુરા થી કઈ આગળ આવ્યો તું? એ નહીં, નહીં ખબર. કેટલા દિવસ છે તારા ઘરેથી નીકળી ગયે? બહુ દિવસ. કેટલા દિવસ? નહીં ખબર. મહિના 2 મહિના થયો? ખબર જ નહીં તને? તો ચાલતો આવ્યો પછી ઠેક તારાપુર હાઈવે ટુ હાઈવે? હો, તો ઘરના લોકો તને હોતા નહીં? ખબર નહીં ભાઈ. તારા ઘરમાં કોણ કોણ છે? ના કાકા તારા કાકા અને તારા મમ્મી પપ્પા ક્યાં ગયા? નથી, ક્યાં ગયા? મરી ગયા. બંને મરી ગયા? કેટલા દિવસ છે મરી ગઈ? એ મને નહીં ખબર. મારી દાદી અમને મોટા કર્યા. મમ્મી નહીં ખબર. તારા મમ્મી તને ખબર જ નહીં. તારા દાદી એમને તને મોટા મોકલ કર્યા. હા, તો તારા દાદીને હોતા નહીં તને? ખબર નહીં. એ બિચારા હોતા નહીં હોય તને? તું કયા પૂછ્યા વગર આવતો રહ્યો તું? આવું ચાલે? આવું કરાય બેટા? તું કઈ ગયો હતો કે કયા વગર ગયો હતો? કયા વગર? કયા વગર? બિચારા ઘરવાળા કેટલા હેરાન થયા હશે. તે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે ને? ઘરના કરે કોન્ટેક્ટ? એને કાકા નંબર છે? કાકાને ખબર પડી કે કઈ છે? ભણાવજો એમ કોન્ટેક્ટ હા. તમે ભણવા અમે ભણવા મૂકવા જઈએ છીએ ને પછી યાર તમને કઈ પ્રોબ્લેમ ના હોય તો અમે મૂકીએ બરાબર તમને કઈ વાંધો નહીં. તમને કેટલા દિવસથી તમારે ત્યાં આવે છે? મારા ત્યાં લગભગ 4-5 દિવસ થયા. 4 પછી તમારા હોટેલે ત્યારે જતો? હોટલ ત્યાં આગળ બોટલ વેણતો હતો એટલે બોટલ વેણતા પડ્યો એટલે એને મેં ના પાડી તો બોટલ ના વેણી છે અહીંયા જમી લે, ચા પી લે, ભજીયા ખવડાવે, નાસ્તો કરાવે એટલે એને બોટલ 10 રૂપિયામાં લેતા હતા બધા. એટલે એને બધું તું બોટલ કેટલામાં લેતા હતા કે 10 રૂપિયામાં, ભાવ 20 રૂપિયા ચાલતો હતો. એટલે એને બોટલ વેચાય 20 રૂપિયામાં અને પછી અહીંયા રાખી ત્યાં આગળ કપડા ને એવું લાવી આપ્યું અને 4 દિવસ રાખ્યો, ખવડાવ્યું, કીધું ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે, તારે ભણવું છે કે બોટલ ભણવી છે? કે ભણવું છે. એટલે તમારા દિલજીતસિંહ છે બરાબર, મિત્ર તમારા, મારા કાકા છે નરેન્દ્રસિંહ જાદવ બરાબર, એમને વાત કરીને તો કે આપણે ભાઈ મિત્ર છે પછી આપણે જઈએ એમને સ્કૂલમાં સંકુલમાં એમને મૂકીએ છીએ. છોકરો એવું કહે છે કે હું 4 લગી ભણેલો છું, મારે આગળ ભણવું છે. એના કાકાનો કોન્ટેક્ટ કર્યો તો એના કાકાને વાત કરી તો કે અહીંયા સ્કૂલમાં છે, આ સ્કૂલમાં 4 ધોરણ ભણ્યો હતો એ પછી અહીંયા છે નહીં એટલે કે ભણવું છે તો તમારે ના ભણવાની પરિસ્થિતિ હોય તો અમે મૂકીએ છીએ, જે બી ખર્ચો થાય કાકાએ અને દિલજીતસિંહે બંને એવું કીધું છે કે અમે આપી દઈશું બરાબર, ચોપડાથી લઈને કપડાથી લઈને બધું તે આપણે કરી દઈએ એમને અને એને ભણવા મૂકીએ. એ 4 દિવસથી રોજ મને કહે છે કે તમારી સ્કૂલ બતાવી એના યુટ્યુબમાં કે મારે અહીંયા રોજ અહીંયા જવું છે 4 દિવસથી કહે છે મને. ખૂબ સરસ. બરાબર, એટલે અહીંયા અત્યારે હાલમાં એને લઈને આવે, એને ભણવાનું છે, ભણવું જ છે કે મારે ઘરે જવું નથી. તમે દાહોદ મૂકી આવશો તો એ ના પડે મારે ઘરે નહીં જવું એવું કહે છે. દાહોદ આપણે જવાનું થતું નહીં ભાઈ, સમજો. મારા જોડે જવાનું હતા. તારા ફતેપુરાના માજો 15 છોકરા છે. કેટલા છે તારા? બધા તારા પેલું દાદોડા તારા જોડે આવ્યું ને? દાદોડા ગામ ફતેપુરા પીપરાલા બરાબર ને? ચિંતા ના કરીશ, હવે ત્યાં જ રહેવાનું. એક વર્ષ દાહોદ હતો ને એટલે એનો બધો કોન્ટેક્ટ છે. એટલે વાત બધાને કરાવી હતી પણ એમને પાછું ફેમિલીમાં કેવું છે કે એના કાકા જે બધા છે ને જે અમુક વ્યક્તિઓ જે ત્યાં શું કે આ બધું વધારે ચાલે વ્યસન બધું દારૂ વાળા બધા છે દારૂ ને એટલે એના મારે એમ એટલે ઘર છોડીને આવી ગયો છે. વાંધો નહીં બેટા, કોઈ ચિંતા ના કરીશ, સમજો. અહીં જ રહેવાનું, અહીં ભણવાનું. હા ને? ભણવાનું છે કે બોટલ ગણવાની? બોટલો નહીં ગણવાની. હા, હા. ઓકે.